મારા ભાઈ આમ હે ખાસ કરીને ઉમેદવારો ઉપર ફરિયાદ દાખલ થાય છે, ક્યાં ઉમેદવાર ઉપર? અલ્તાફભાઈ પર. અલ્તાફભાઈનો ભૂતકાળ જુઓ તો એક પણ ગુનો નથી, એક પણ કેસ નથી. એને રક્તદાન કેમ્પો કર્યા છે, કોરોનાની અંદર લોકોને મદદ કરી છે, સમૂહ લગ્નો કર્યા છે. ફક્ત આ બે કેસ, અને એ કેસ પણ કેવા મદદગારીની અંદર દેશી ભાષામાં કહી તો એમને ફિટ કરવામાં આવ્યા છે. બીજા કેસમાં તો એ જેલમાં છે અને એમને પાછા ફિટ કરવામાં આવ્યા છે. જે માણસે જિંદગીમાં કોઈને ટાપલી નથી મારી, જેના ઉપર જીવનની અંદર કોઈ ગુનો નથી, અને એને દુનિયા જો ક્રિમિનલ કહેતી હોય તો હું એમાં પડવા નથી માગતો. હું કોઈ જજ નથી, જનતાની અદાલત નક્કી કરશે. પણ મને એટલી ખબર છે કે સજ્જન માણસ છે, સારો માણસ છે, અને આખી જિંદગી બીજાના દુઃખે દુઃખી થયેલો, જનતા માટે કામ કરેલો. જનતાને જ્યારે પણ મુશ્કેલ પડે, કોઈ હોનારત આવે, કોઈ પાણીની હોનારત આવે, કોઈ ધરતીકંપ આવે, કોઈ મુશ્કેલ આવે, ત્યારે પબ્લિકની વચ્ચે રહીને જેને આખી જિંદગી પબ્લિકની સેવા કરી છે, અને એને કોઈ પણ કારણસર મદદગારીમાં કોઈ જગ્યાએ ગુનામાં પણ એ નથી, ગુનાની જગ્યાએ પણ નથી, અને એને દુનિયા જો ગુનેગાર કહે તો હવે છેલ્લે જનતાની અદાલત અને ઉપરવાળાની અદાલત નક્કી કરશે.